જે હળદળ ગામનું દ્રશ્ય જોયું તે ખૂબ ગંભીર હતું. શું કહેશો? કેવી પરિસ્થિતિ છે તમારા ગામની? આ ભૂખ્યા તરસે બેઠા છીએ મારી છોકરાને લઈ જાય વગર વાકે. હા આમ કામેથી આયા ને તરત ઉપાડી ગયા, ઢોળી ઢોળી લઈ જતા થઈ. અને આ જો ભૂખ્યા તરસ્યા છોકરા બેઠા છે બધા, એમ માસોર બધા, એને અમારે દર્શાવવું પડે ને કે આ અમારો વાંક છે કે નથી. પાદરા પકડી પકડીને લઈ જ જવાના ઘરમાં ઢોળી ઢોળીને. શું અમારા ઘર મૂકીને વી જવાનું? આ મીટિંગ કરી અમારે હાટું કરી હતી. ગરીબ ને એ જોવું પડે. અમારા છોકરા લઈ ખાધું ને પીધું ને બહુ જશો નાના નાના છોકરા લઈને બેઠા. અમને નિર્દોષ ને છોડી દો, અમારે બીજું કાંઈ નથી જોતું. અમારા નિર્દોષ ને છોડી દો. તમારા ઘરમાંથી કોને લઈ ગયા છો? મારા દીકરાને, એના વહુ છે, બે દીકરા નાના, કામે જાય છે રોજ, હીરામાં મજૂરી કરે છે. આખી ઘટના કઈ રીતે બની હતી? જ્યારે 4:30-5 ની આસપાસ રાજુ કરપડા અહીંયા ઉપસ્થિત થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો હતા, એકદમ શાંતિ હતી. તો પછી આ ઘટના બની કઈ રીતે? એ અહીંયા બધા એ ઈસ્કારા મારતા હતા. અમને નથી ખબર, અમે તો માલિકો હતા. અને કેવી રીતે થયું અમને નથી ખબર, અમે અંદર હતા. આ તો ઓલો ધુમાડો થયો હતા, છોકરા રોવા માંડ્યા ને એટલે અમે ઘરમાં ગીરી ગયા. ઘરમાં ગરી ગયા હતા. છોકરાને મેં ફોન કર્યો, અમે બટા છોકરા નથી રહેતા અને આવી રીતે છોકરો ઘીરે આવ્યો ને ત્યાં તરત છોકરાને લઈ ગયા. લ્યો